જય શ્રી કૃષ્ણ સીતારામ. વેલકમ બેક ટુ માય ચેનલ. અરે તો હું એક નવા સફર માટે નીકળી ગઈ છું. અત્યારે જાઉં છું ફાઇનલી આબુધાબી. તો હું તમને આખી જર્ની દેખાડીશ ક્યાંથી ક્યાં ને હું કઈ રીતે જાઉં છું. અત્યારે હું રેલવે સ્ટેશન પહોંચી ગઈ છું, રેગન્સબુર્ગના રેલવે સ્ટેશન. મારી બેગને એવું રેડી થઈ ગયું છે. અહીંથી નીકળવાનો પ્લાન છે. અત્યારે હમણાં ટ્રેન આવે છે 6:51ની છે, એ મારે પકડવાની છે. અત્યારે 6:30 જેવું થયું છે, એટલે 10-15 મિનિટની વાર છે. તો અત્યારે ફાઇનલી મારી ટ્રેન આવી ગઈ છે અને હું બેસી ગઈ છું મસ્ત, કેમ કે ટ્રેન આખી ખાલી છે એટલે મજા આવશે, કોઈ છે નહીં. ચાલુ થઈ ગયું છે, ડિપાર્ચર દેખાડે છે મારી ફ્લાઇટ. ફાઇનલ ચેકિંગ કરાવી દો અને પછી શાંતિથી બેસું. તો અત્યારે ફાઇનલી મારું ચેકિંગ થઈ ગયું છે. બેગ આપી દીધી છે. વજન કાંઈ એટલો હતો નહીં, 14 કિલો જેવો થયો હતો. હતું તો 30 કિલોનું, પણ હતું નહીં એટલું લઈ જવા જેવું. ઇન્ડિયાથી આવી તો હોય. તો અત્યારે ફાઇનલી ચેકિંગ ડન થઈ ગયું ને હવે હું જાઉં છું સિક્યુરિટી ચેકિંગ માટે. જોઈએ હવે ત્યાં કંઈ કઢાવે ને એવું કંઈ ન કરે તો જોઈએ આગળ. અત્યારે હું આ પ્લેસે આવીને તો મમ્મી પપ્પાને યાદ આવી ગયું, અહીંયા જ લેવા આવી હતી. અને અત્યારે મારે ફાઇનલી જવાનું છે અહીંયા ગેટ નંબર A છે, ત્યાંથી મારે સિક્યુરિટી ચેકિંગ થશે, ત્યાંથી એન્ટ્રી થશે. તો ચાલો જોઈએ આપણે. તો અત્યારે મારું ફાઇનલી બધું ડન થઈ ગયું છે. ચેકિંગ થઈ ગયું, સિક્યુરિટી ચેકિંગ થઈ ગયું અને પાસપોર્ટ કંટ્રોલવાળું પતી ગયું. અને આ લોકોની નવી સિસ્ટમ સારી આવી છે સિક્યુરિટી ચેકિંગમાં, કે તમારે બધું બેગની અંદર નાખી દેવાનું, લેપટોપમાં બધું ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, એ સાથે સાથે તે ચેક કરી લે. એ એક વસ્તુ ગમ્યું નવું. અને બીજું એક નવી વસ્તુ આવી છે કે તમારે એકા રીતે બે પાસ આપી દે, જ્યાં લેવર હોય ને એનું. તો એ બી એક સારી સિસ્ટમ છે, બેગનું પણ સાથે ને સાથે આપી દે. તો જોઈએ હવે આગળ હવે કયો ગેટ છે એ જોઈ લો અને પછી ત્યાં ગેટે જઈને બેસું, થોડોક નાસ્તો ને એવું કરીએ, કેમ કે લાગી છે હવે ભૂખ, કેમ કે સવારની નીકળી હતી વહેલી 5 વાગે જઈ હતી. નાસ્તો કરીએ અને બેસીએ. તો અત્યારે મારો ગેટ છે 43, તો ત્યાં ચાલીને જાઉં છું. અને બાકી અહીંયા ડ્યુટી ફ્રી હોય, વસ્તુ તમારે લેવી હોય તો તમે બધું લઈ શકો. અહીંયા સ્પ્રે ને એવું છે અને બાકી અહીંયા તે છે બોટલ્સ ને એવું. તમારે જે બી કંઈ લેવું હોય તો એ ડ્યુટી ફ્રીમાં લઈ શકો. ડ્યુટી ફ્રીનો મતલબ એ થાય કે તમારે એનો વજન કે એવું બધું પ્રોબ્લેમ ન આવે, એ લોકો ચેક ને એવું બધું ન કરે. જેટલું પણ તમે લેવું હોય એ ફ્રીમાં તમે લઈ જઈ શકો, જે બી કન્ટ્રીમાં જતા હોય એ કન્ટ્રીમાં. તો ચાલો, આપણો ગેટ નંબર આ બાજુ છે, A40થી આપણે આ બાજુ જવાનું છે. ફાઇનલી હું ગેટ પાસે પહોંચી ગઈ છું, A42, અને મારે જવાનું છે આ પ્લેનમાં. મારું પ્લેન આવી ગયું છે, એટલે લેટ નહીં કરે. જોકે જોઈએ પછી ઇથિયાડનો છે તેમાં જવાનું છે. તો આજે હું તમને દેખાડીશ કે ઇથિયાદમાં કેવી ફેસિલિટી ને એવું બધું મળે છે. તો તમારે ટ્રાવેલ કરવું હોય તો તમે થ્રુ ઇથિયાદ કરી શકો. તો અત્યારે હું ફાઇનલી નાસ્તો કરવા બેસી ગઈ છું. અને આપણે ઇન્ડિયા મળે ને જીમ બિસ્કીટ, મારા ફેવરિટ છે. તો આ વખતે મમ્મી પપ્પા આવ્યા હતા એટલે મંગાવ્યા હતા સાથે. તો એક વધ્યું છે તો એ ખાઈ લઈ. અને બીજું એક નવી વસ્તુ ટ્રાય કરી છે. મારી એક ફ્રેન્ડ છે, એની કંપનીનું નામ છે ફ્રીઝા. તો એ લોકો ટ્રાય કરીને બધા ફ્રૂટ્સ ને બધી વસ્તુ વેચે છે. તો મેં ટ્રાય કર્યું છે કીવીનું, જાંબુનું અને મેંગોનું. બહુ મસ્ત છે. તમને પણ રિકમેન્ડ કરીશ કે તમે
ટ્રાય કરો, બહુ મસ્ત છે. તમને કંઈક બહાર જવું હોય તોય તમે સાથે લઈ જતો. અને જાંબુનો ટેસ્ટ તો આમ ઓરિજિનલ જ આવે છે, જેવા આપણે ત્યાં ખાઈએ ને એવા. અને કીવી તે બેસ્ટ છે. અને મેંગો તો આપણે કેસર કેરી ખાતા હોય ને એવું જ લાગે છે. તો હું અહીંયા વેબસાઇટનું નામ ને ઉપર તમે જોઈ શકો છો, પેકેટ્સ ને એ બધા એવી રીતના છે. તો તમે બાય કરી શકો છો, ફ્રીઝા કરીને ચેકિંગ કરી શકો છો. અને બેસ્ટ છે, કેમ કે આમાં કોઈ શુગરનું મિક્સિંગ કર્યું નથી, તો સારું છે. તમે રિકમેન્ડ કરીશ. અત્યારે ફાઇનલી મારું ચાલુ થઈ ગયું છે, જવાનું ચાલુ થઈ ગયું છે. આ બધા બહુ ઇથિયાટ તો જઈએ અંદર. આઈ એમ રેડી ટુ ફ્લાય અબુધાબી. અંદર જાઓ એટલે દેખાડું બધું કેવું છે. અત્યારે ફાઇનલી અંદર જાઉં છું. થોડીક લાઈન છે, પ્લેન આવી ગયું છે મારું. દેખાડો અંદર જઈને કેવી સીટ છે. અત્યારે ફાઇનલી હું બેસી ગઈ છું સીટમાં. વિન્ડો સીટ મળી ગઈ છે, ઓનલાઈન બુક કરી આપી હતી. મજા આવે એવી છે, સ્ક્રીન ને એવું સારું છે. કે હમણાં પ્લેન ઉપડે એટલે જોઈએ. ઉપડી ગયું છે, રિટર્ન લે છે. ઉપર ચડી ગયા છે ફાઇનલી. એવા વાદળા ભટકાય છે, મસ્ત. દિવસની ફ્લાઇટ છે એટલે મસ્ત દેખાય બધું. અને અત્યારે મને અહીંયા મળી ગયું છે મૂવીમાં તે નેશનલ ઇન્ડિયન. તો ઇન્ડિયનમાં આપણે જે મૂવી જોવા હોય જોશું, કંઈક સારું ફાઇન કરશું. ટાઈમ પાસ થઈ જાય મસ્ત. આ છે ટોયલેટ. આ રીતના નાનું એવું ટોયલેટ આવે. વોશ બેસિન હોય ને બધું હોય.
પહોંચી ગઈ હું અબુધાબી સે ચાવ 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 It's a tower. તો અત્યારે ફાઇનલી હું અબુધાબી પહોંચી ગઈ છું અને અહીંયા વિડીયો હું એન્ડ કરું છું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને અહીંયા આબુધાબીથી હું ક્યાં જાઉં છું એ જોવા માટે તમારે બીજો બ્લોગ જોવો પડશે. જોજો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ટિલ ધેન બાય બાય.